ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા તારીખ 3 ઓક્ટોબરથી લઈને 10 ઓક્ટોબર સુધી વોટ ચોર, ગાદી છોડ, મારો મત મારો અધિકાર સહી ઝુંબેશ અને મિસ કોલ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં જન જન સુધી પહોંચીને મતદાતાઓને સંવિધાનિક અને અધિકાર અંગે જાગૃત કરવાના ભાગરૂપે શરૂઆત કરવામાં આવી છે। તારીખ 3 ઓક્ટોબરના રોજ ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 2 માં વોટ ચોર, ગાદી છોડ, મારો મત મારો અધિકાર સહી ઝુંબેશ અને મિસ કોલ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। જનતા પણ વોટ ચોરોનો ખુલ્લા પાડવા કટિબદ્ધ છે। ભારતના બંધારણમાં દરેક નાગરિકને એક એક મત આપવાનો અધિકાર આપેલો છે। આજ રોજ મારો મત મારો અધિકાર અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માનનીય અમિતભાઈ ચાવડા સાહેબના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતના અંદર આ અભિયાન શરૂ કરેલું છે કે જે ભારતભરમાં વોટ ચોરી થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી શાસિત કહી શકાય કે જે એનડીએ સરકાર કેન્દ્ર સરકારમાં છે તેમણે મત ચોરી કરીને આજે સત્તા હાંસલ કરેલી છે। તમે જોયું હશે કે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશના અંદર અને ખાસ કરીને કર્ણાટકના બેંગ્લોરના અંદર જે વોટ ચોરી થઈ હતી એને ખુલ્લો પાડેલો છે। તેવી જ રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ અમિતભાઈએ પણ જે નવસારીની 84 વિધાનસભા છે ત્યાં પણ વોટ ચોરી બહાર પાડેલી છે। એટલે વિવિધ વિધાનસભાઓના અંદર વિવિધ રાજ્યોના અંદર વોટ ચોરી બહાર આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત વોટ ચોરી કરીને એમની સત્તા હાંસલ કરેલી છે। એને હવે કેન્દ્ર સરકારમાંથી કહી શકાય કે બરખાસ્ત કરવા માટે એની એ મુહિમને કોંગ્રેસે મજબૂત કરેલી છે અને દરેક રાજ્યના અંદર ખાસ કરીને ગુજરાતમાં આજરોજ આ અભિયાન શરૂ થયો છે। મારો મત મારો અધિકાર દરેક નાગરિક પોતાની સહી ઝુંબેશ કરીને અને જે મિસકોલ નંબર આપેલો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ એ મિસકોલ નંબર પર મિસકોલ કરીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને આ મુહિમ આગળ પણ એવી રીતે જારી રહેશે। જે રીતે ભાજપે દરેક વિધાનસભાઓના અંદર જ્યાં પણ કહી શકાય કે વિપક્ષની પાર્ટીના વોટ હોય છે ત્યાં મત કમી કરવાનું, ઇલેક્શનના દિવસે મત ગાયબ થઈ જાય એટલે એને કમી કરવાનું જે કામ કરે છે અને જે વિધાનસભા જે મત વિસ્તારના અંદર ભારતીય જનતા પાર્ટીના વોટ હોય એ વોટ વધુ કઈ રીતે ડબલ સંખ્યા થઈ જાય એવા વોટ ચોરી કરેલી છે। એટલે એને ઉઘાડો પાડેલો છે કોંગ્રેસ સમિતિએ। આજરોજ વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 1 ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ મુહિમની ભરૂચ શહેરમાં શરૂઆત થઈ છે અને આજે ખૂબ સારો પ્રતિસાદ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 માં મળેલો છે। તમામ વોર્ડના પ્રમુખશ્રીઓ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આમ પબ્લિક આ મુહિમમાં જોડાઈ છે। આવનારા દિવસોના અંદર પણ આ મુહિમ રોજ લોકોના ઘરે ઘરે જઈને પણ આ વોટ ચોરીને ખુલ્લો પાડીને લોકોનું સમર્થન મેળવશે।